નમસ્કાર મિત્રો, તમારું ચેનલમાં સ્વાગત છે। તો મિત્રો, આજની કહાની છે જ્યારે બીમાર પિતાની સારવાર માટે આવેલી માતા પણ પુત્રને બોજ બનવા લાગી અને બધાની સામે તેનું અપમાન કર્યું। ત્યારે પિતાએ મૌન તોડ્યું અને કંઈક એવું કર્યું કે જોનારા પણ આશ્ચર્યચકિત થઈ ગયા। આખરે એ પિતાએ શું કર્યું, ચાલો જાણીએ અને આ કહાની તરફ આગળ વધીએ। ઓ પપ્પા, તમે શું થયું? એક વારમાં કંઈ સમજાતું નથી, બાલ્કનીમાંથી ચીસો પાડતા વિપુલ બોલ્યા। અરે બેટા વિપુલ, તું આટલો બધો ચીસો કેમ પાડે છે? સુરેશ બાબુએ પોતાના પુત્રને જવાબ આપ્યો। ચીસો કેમ પાડું છું એટલે? શું તમે નથી જાણતા કે હું કેમ ચીસો પાડું છું? પપ્પા, તમે પાણી પીને ગ્લાસને ત્યાં મૂકી દીધો છે। મેં તેમને કેટલી વાર કહ્યું છે કે આ રીતે વાસણો ઇધર ઉધર ન મૂકો, પણ તમને એક વારમાં પણ કંઈ સમજાતું નથી। તમારે કોઈ કામ કરવાનું ન હતું, બસ જ્યારે જુઓ ત્યારે કોઈને કોઈ કામ બગાડી રાખો છો। મને તો સમજાતું નથી કે તમને કોઈ વાત એક વારમાં કેમ સમજાતી નથી। એક પાગલ માણસને પણ આટલી વાર સમજાવશો તો એ પણ વાત સરળતાથી સમજી જશે। અને બિચારી દિવ્યા આખો દિવસ ઓફિસમાં કામ કરે અને પછી અહીં આવીને તમારા આ ઘરમાં કામ સંભાળે। બસ આટલી જિંદગી બચી છે, શું તેની? સુરેશ બાબુનો પુત્ર વિપુલ પોતાના પિતાને દુનિયાભરની વાતો સંભળાવી રહ્યો હતો। સુરેશ બાબુ ચૂપચાપ પોતાના પુત્રની વાતો સાંભળી રહ્યા હતા। ત્યારે વિપુલ બોલ્યો, હવે ઊભા શું છો? જાઓ અને ડ્રોઈંગ રૂમમાં જઈને સાફ કરો। તમે બધું તસમ કરી રાખ્યું છે। ત્યાં જઈને જુઓ, ક્યાંય અખબાર પડ્યું છે, ક્યાંક ચશ્મા, ક્યાંય ઓશીકું। દિવ્યા આવતી હશે, હું પણ જોઈને તેના માટે કોફી ચડાવી દઉં। આ બધી વાતો સાંભળ્યા પછી જેવા સુરેશબાબુ ઊભા થઈને ગયા, ત્યાં તેમની પત્ની સુરેખા પણ આવીને બોલી, શું થયું વિપુલ, કોઈ વાત થઈ છે શું? ખૂબ જોરથી બોલી રહ્યો છે। મંદિરેથી પાછા ફરીને પૂજાની થાળી ડ્રોઈંગ રૂમમાં ટેબલ ઉપર મૂકતા સુરેખાજીએ પોતાના પુત્રને કહ્યું। ત્યારે તેમનો પુત્ર બોલ્યો, એક એમણે શું ઓછું કરી રાખ્યું છે જે તમે પણ આ વાસણો લઈને અહીં મૂકી દીધા? અરે તમે બંનેને હું થોડું પણ સામાન્ય સહન શક્તિ નથી શું? કેવી રીતે તમે બંને આટલા મોટા થયા તે તેમણે આટલું બધું શકીકો નથી? માં, ચાલો પપ્પાનું તો સમજાય કે પુરુષ ઘરને સંભાળી રાખી શકતો નથી, પણ સ્ત્રીઓ તો ઘરની દરેક વસ્તુને વ્યવસ્થિત કરવામાં માહિર હોય છે। શું તમને આટલું પણ સમજાતું નથી કે તમારી વહુ ઓફિસથી થાકીને આવે છે અને તમે બંને તેના આવતા પહેલા જ ઘર ફેલાવી રાખો છો? લોકો સાચું જ કહે છે કે સાસુ સસરા અને વહુનું અપમાન ગમતો નથી। ત્યારે સુરેખાજીએ કહ્યું, બેટા, આટલું બધું બોલવાની જરૂર ન હતી। જો તારા પપ્પાએ કોઈ કામ કે ફેલાવ્યું હશે તો હું હમણાં તેને સમેટી દઉં। સુરેખાજીની વાત સાંભળીને તેમનો પુત્ર વિપુલ ત્યાંથી ચાલ્યો ગયો અને સુરેખાજી ડ્રોઈંગ રૂમ સાફ કરવા લાગ્યા। પુત્રની આ બધી વાતોથી સુરેશ બાબુના મન ઉપર ખૂબ દુઃખી થયું હતું। તેઓ એકદમ ચૂપચાપ બેસી ગયા। પહેલા તો સુરેખાજીએ તેમને કંઈ ન કહ્યું, પણ જ્યારે ઘણી બધી વાર સુધી સુરેશબાબુ ચૂપ રહ્યા અને કંઈ ન બોલ્યા, ત્યારે સુરેખાજી તેમની પાસે આવીને બોલ્યા, શું થયું છે? હવે શું વિચારો છો? તમે આટલા ચૂપ કેમ છો? અરે શું તમે વિપુલને નથી જાણતા કે તે કેવો છે? નાનપણથી તેને ગુસ્સો કેટલો જલ્દી આવી જાય છે। બસ ગુસ્સામાં તેમણે કંઈ કહી દીધું હશે, એનો મતલબ એ થોડું છે કે તેઓ એકદમ ચૂપ થઈને બેસી જાઓ। અને પછી તેણે સાચું કહ્યું હતું, બીમારી વહુ થાકીને ઓફિસથી આવે છે અને અહીં આવીને ઘરનું બધું કામ કરે છે। વિપુલે સાચું જ કહ્યું હતું। આટલી બધી વાતો સુરેખાજી પાસેથી સાંભળ્યા પછી પણ જ્યારે સુરેશબાબુ કંઈ ન બોલ્યા, ત્યારે સુરેખાજીએ તેમના ખભા પર હાથ મૂક્યો। દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલા વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। બધું ધ્યાન તૂટ્યું અને તેઓ ચોંકી ગયા। ત્યારે સુરેખાજી બોલ્યા, શું થયું, તમે શું વિચારો છો? કઈ વાતનું તમારા ધ્યાન છે? ક્યાં ખોવાઈ ગયા છો? હું તમને ક્યારથી બોલાવું છું, પણ તમારું ધ્યાન ક્યાં છે ને ખબર નથી। બસ સુરેખાજી તેમને કહેતા રહ્યા હતા, પણ જેમ તે પોતાના પતિ તરફ જોયું તે ચોંકી ગયા। લગ્નના આટલા વર્ષો પછી આજે તેમણે પોતાના પતિની આંખોમાં આંસુ જોયા હતા। લાંબો સમય થઈ ગયો હતો, તેમના લગ્નને ગણ્યા નહીં કેટલા વર્ષો વીતી ગયા, અને આટલા લાંબા સમયમાં
ઘણી બધી મુશ્કેલીઓનો પણ આવી હતી, પણ તેમના પતિએ ક્યારે હિંમત નહોતી હારી. પણ આજે પહેલી વાર સુરેશબાબુની આંખોમાં આંસુ હતા. આથી સ્પષ્ટ થઈ રહ્યું હતું કે સુરેશબાબુએ બહારની કેટલીક પણ મોટી મુશ્કેલીઓ દુઃખી નહોતા કર્યા, પણ તેઓ હારી હતા ગયા કે પોતાના દીકરાથી. અને આ બધાની વચ્ચે તેમની પરિસ્થિતિ કેવી થઈ ગઈ તે બિચારા કોઈને કહી પણ શકતા ન હતા. અને બસ આ જ વાતથી તેઓ દુઃખી થઈ ગયા હતા અને વિચારવા માટે પણ મજબૂર થઈ ગયા હતા કે માતા પિતા આખી જિંદગી સંતાનો માટે આટલું બધું કરે છે, જેથી જ્યારે માતા પિતા વૃદ્ધ થઈ જાય છે અને સંતાન જવાન થઈ જાય છે તો તે પણ તેમને એટલી બધી અસલી ઓકાત બતાવી શકે છે. વાસ્તવમાં તો તે ઓકાત પણ આ ઘરની એક નોકર કરતાં પણ ખરાબ થઈ રહી હતી. તો દોસ્તો, તેમને અકી નહોતું થયું કે શું માત્ર આટલી નાની વાત પર તેમનો દીકરો તેમને આટલું બધું સંભળાવી શકે. હવે તો તેમના માટે આ ઘરનું રહેવું એક પળ માટે પણ મુશ્કેલ થઈ રહ્યું હતું. તેઓ પોતાની પત્ની સુરેખાજીને બોલ્યા, સુરેખા, મારું અહીં રહેવું બિલકુલ મન નથી લાગતું. હવે આ ઘરમાં એક એક પળ શ્વાસ લેવો મારા માટે દુઃખ ભરી રહ્યો છે. અહીં દમ ઘૂંટાઈ રહ્યો છે મારો ખૂબ જ. ભલે ગામમાં સાધનો ઓછા હોય પણ ત્યાં આપણે પણ જે આપણું જ છે ને, અહીં તો બધું મને પરાયું પરાયું લાગી રહ્યું છે. ત્યારે સુરેખાજી બોલ્યા, આ કેવી વાતો કરો છો? આપણને શું અહીં રહેવાનો શોખ નથી? તમારી સારવાર ચાલે છે ત્યાં સુધી આપણે અહીં રહી શકીએ છીએ, નહીં તો આપણે કોઈ શોખ થોડો છે અહીં રહેવાનો. મને તો ખુદ અહીંથી એક એક દિવસ કાપવો ભારે પડે છે, પણ મજબૂરીથી તે નથી જાણતો કે ગામમાં આટલા સારા ડોક્ટરો નથી અને ફક્ત તમારી સારવાર માટે જ આપણે શહેરમાં આવ્યા હતા ને. જેવી તમારી સારવાર પૂરી થશે આપણે અહીંથી ચાલ્યા જઈશું. પછી તમે શા માટે પરેશાન થાઓ છો? તમે ખાવાનું ખાઈ લો અને થોડા દિવસ ચૂપ રહો. હું તો છું ને, બધું કામ હવેથી તૈયાર કરી રાખીશ, જેથી ન તો દીકરો કંઈ કહેશે ન વહુ કંઈ કહેશે. ઠીક છે ને? હવે ચાલો ગુસ્સો શાંત કરો. ક્યાં સુધી આમ ઉદાસ રહેશો? ચાલો હવે હસો. જલ્દીથી હું ફટાફટ જઈને તમારા માટે સારું ખાવાનું બનાવીને લાવું છું, પછી સાથે બેસીને ખાશું. હવે હસો ને તમને ખબર નથી તમે ઉદાસ રહો છો તો હું કેટલી બેચેન થઈ જાઉં છું. તમારું હાસ્ય મારામાં ઉત્સાહ ભરે છે. જો તમે ઉદાસ થઈ જશો તો હું શું કરીશ? હવે જે થઈ ગયું છે તે બદલાઈ તો શકાય નહીં ને. આપણે જે કર્તવ્ય હતું તે આપણે બરાબર નિભાવ્યું. ઓછામાં ઓછું આપણા મનમાં કોઈ ગુંજાશ તો નથી ને કે આપણે જે કરવું હતું તે જ કર્યું ને આપણી સંતાનને કોઈ પણ રીતે દુઃખ આપ્યું. ત્યારે સુરેશબાબુ બોલ્યા, હા સુરેખા, તું સાચું કહે છે. ચાલો ખેર છોડો, મને ભૂખ લાગી છે. હવે તું ખાવા માટે કંઈક લઈ આવ. જ્યાં સુધી મારી તબિયત ઠીક ન થાય ત્યાં સુધી તો મારે અહીં રહેવું જ છે ને. પછી શું ફાયદો કે આપણે અહીં ઘૂંટાઈને રહીએ, જ્યારે રહેવું તો છે ને એને પોતાને થોડું ખુશ રાખીને. ત્યારે સુરેખાજી બોલ્યા, આ તો થઈ વાત. હવે બિલકુલ સાચી વાત તમે કહી. તમે ચાલો, હું બસ 10 મિનિટમાં ખાવાનું બનાવીને લાવું છું તમારા માટે. સુરેખાજી ગયા અને ફટાફટ ગરમાગરમ રોટલી અને શાક બનાવીને સુરેશબાબુને થાળીમાં પીરસી દીધું. સુરેશબાબુએ પણ પેટ ભરીને ખાવાનું ખાધું. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલા એક નમ્ર વિનંતી છે કે વિડીયોને છેલ્લે સુધી નિહાળજો, કારણ કે છેલ્લે જે ઘટના બની તે ખૂબ અજીબ ભરી હતી. સુરેખાજીએ પોતાની વહુને દીકરા માટે પણ ખાવાનું બનાવી રાખી દીધું હતું, જેથી વહુએ તેમના બંને ખાવાનું ન બનાવવું પડે. બીજા દિવસે સવારે સુરેશબાબુએ પોતાનું ચેકઅપ કરાવવા માટે હોસ્પિટલ જવાનું હતું. સુરેશજીએ પોતાના દીકરા પાસે ગયા અને બોલ્યા, વિપુલ બેટા, આજે તારા પિતાજીનો હોસ્પિટલમાં ચેકઅપ છે, તો કેટલા વાગે તૈયાર થઈ જઈશ અને આપણે બંને? જ્યારે વિપુલ બોલ્યો, માં, મારી આજે ઓફિસમાં ખૂબ જરૂરી મીટિંગ છે. એટલું કહીને તે સુરેશજીના હાથમાં 200 રૂપિયા આપતો બોલ્યો, માં, તમે પપ્પાને લઈને હોસ્પિટલ રહો અને જોઈ લો, કારણ કે તે કયા ચેકઅપ થવાના છે. સુરેખાજીએ પોતાના દીકરા વિપુલ તરફ શંકાભરી નજરે જોતા બોલ્યા, જરૂરી મીટિંગ છે પણ આ ચેકઅપની તારીખ તો ઘણી પહેલા નક્કી થઈ ગઈ હતી ને. વિપુલ,
કે કાલે તારા પિતાજીનું ચેકઅપ કરાવવા જવાનું છે અને તારા પિતાજી કરતાં પણ વધુ જરૂરી શું થઈ ગયું? હા, તારા સાહેબને કહી દેજે કે તારા પિતાજીનું ચેકઅપ કરાવવું જવું છે અને અહીં આટલા મોટા શહેરમાં હું એકલી હોસ્પિટલ સુધી કેવી રીતે જઈ શકીશ અને પહોંચીશ? ન કોઈ ઓળખતું, ન જાણું રસ્તા કેવી રીતે જવું છે? અને આને શું કરીશ? 200 રૂપિયા હું શું કરીશ? જ્યારે ડૉક્ટર પાસે કહ્યું હતું કે 5000 રૂપિયા ફી લાગશે ત્યારે ચેકઅપ કરાવીશું, તો આ 200 રૂપિયા તું મારા હાથમાં કયા હિસાબે આપ્યો છે બેટા? ત્યારે વિપુલ બોલ્યો, 5000 રૂપિયા મારી પાસે નથી. દિવસ રાત મહેનત કરીને કમાઉં છું અને સવારે જાઉં છું અને સાંજે ઓફિસથી પાછો આવું છું. આટલા પૈસા હું ક્યાંથી લઈ આપું? અને વળી તમે તો ખૂબ જ ચાલાક બનો છો. એક ઓટો પકડીને મને મારા પતિની સારવાર માટે તારા જેવા નકામા દીકરાની જરૂર નથી, સમજ્યો? તે 200 રૂપિયા પોતાના દીકરા વિપુલના મોઢા ઉપર ફેંકીને ત્યાંથી ચાલી નીકળી. ત્યાં જતા જતા સુરેખાજી તેણે ઘૂરતા ઘૂરતા પોતાના રૂમ તરફ આગળ વધી. તે સમયે સુરેખાજીની આંખોમાં ખૂબ જ ગુસ્સો હતો. અત્યાર સુધી તો તેઓ પોતાના પતિને જ શાંત કરતા હતા, પણ આજે તેમના દીકરાઓએ જે કર્યું તેના માટે સુરેખાજી કદાચ પોતાના દીકરાને ક્યારેય માફ નહીં કરી શકે. તેઓ રૂમમાંથી બહાર નીકળી રહ્યા હતા, તેમની નજર સામે ઊભેલા સુરેશ બાબુ ઉપર પડી. તેમણે આ બધી વાતો સાંભળી લીધી હતી, પણ આજે તેઓ કંઈ બોલ્યા વિના ત્યાંથી ચાલ્યા ગયા હતા. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલા વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જ્યારે સુરેખાજીનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો હતો, તો તેમણે ચાલતું હોય તો તેઓ આટલા ગુસ્સામાં હતા કે ખબર નહીં શું કરી બેસે. પણ આટલી મોટી વાત પર સુરેશ બાબુએ આ રીતે સામાન્ય વર્તન સુરેખાજીને બિલકુલ સમજાતું ન હતું, પણ તેઓ તેમની સાથે કંઈ પણ કહેવા ઈચ્છતા ન હતા. રૂમમાં પહોંચતા જ સુરેખાજીને લાગ્યું કે કદાચ સુરેશ બાબુ હમણાં પોતાના દીકરા અને પત્ની વચ્ચે થયેલી વાતચીત વિશે કંઈક કહેશે, પણ સુરેશ બાબુએ આ વાતનો ઉલ્લેખ પણ ન કર્યો. ઉલટું તેમણે તદ્દન વિરુદ્ધ વર્તન કર્યું. તેઓ સુરેખાજીને બોલ્યા, સુરેખા, ચા તો જરા, ઘણા દિવસ થઈ ગયા છે. આલુના પરોઠા નથી ખાધા? આજે નાસ્તામાં આલુના પરોઠા બનાવી દે, મને ખૂબ જોરની ભૂખ લાગી છે. સુરેખાજી સુરેશ બાબુની વાત સાંભળીને પરોઠા બનાવવા ગયા તો ખરા, પણ તેમનું ધ્યાન વારંવાર સુરેશ બાબુ તરફ જઈ રહ્યું હતું. હવે તેઓ વારંવાર એ જ વિચારવા મજબૂર થઈ રહ્યા હતા કે સુરેશ બાબુ આ વાતને આટલી નમ્રતાથી કેવી રીતે લઈ શકે છે. ખેર, વિચારતા વિચારતા તેમણે ચા નાસ્તો તૈયાર કર્યો અને લઈને સુરેશ બાબુને આપ્યો. સુરેશ બાબુના ચહેરા ઉપર એકદમ શાંત ભાવ દેખાઈ રહ્યા હતા. તેમના ચહેરાની હવા એવું કહી રહી હતી કે જાણે તેમણે આ વાતને કોઈ તજતો ન આપી હોય. હવે સુરેખાજી આ વાતની મૂંઝાણમાં પડી ગયા હતા કે સુરેશ બાબુએ તેમની અને દીકરા વચ્ચેની બધી વાતો સાંભળી હતી કે નહીં. કારણ કે જો સાંભળી હોય તો સુરેશ બાબુ પહેલાથી જ ગુસ્સાવાળા માણસ હતા, તો આટલી બધી વાત સાંભળીને આટલા શાંત કેવી રીતે બેસી શકે? આ ઉથલ પાથલમાં સુરેખાજીએ સુરેશ બાબુને નાસ્તો કરાવ્યો અને તેમને બોલ્યા, તૈયાર થઈ જાઓ, આપણે હોસ્પિટલ જવાનું છે. સુરેશ બાબુએ પણ પોતાની પત્નીની વાત પર તરત જ સાંભળી લીધી. તેઓ ફટાફટ હોસ્પિટલ જવા માટે તૈયાર થઈ ગયા. બંને વૃદ્ધ લોકો તૈયાર થઈને હોસ્પિટલ માટે નીકળી પડ્યા. જેમ જેમ ભૂલા ભટકા ક્યારેક ઇધર ગયા તો ક્યારેક ઉધર ગયા. કેટલાક લોકોએ પૂછપરછ કર્યા પછી તેઓ હોસ્પિટલ પહોંચી ગયા. હોસ્પિટલમાં જઈને સુરેખાજીએ સુરેશ બાબુનું ચેકઅપ કરાવ્યું અને ડૉક્ટરે તેમને થોડા દિવસની દવા પણ આપી હતી અને ફરી આપવા કહ્યું. થોડા દિવસ પછી ફરીથી સુરેશ બાબુના ચેકઅપ થવાના હતા. સુરેખાજીએ દવાઓ લીધી અને પોતાના પતિ સાથે લઈને ઘરે પહોંચી ગયા. ઘરે જઈને જોયું તો દીકરો અને વહુ તૈયાર થઈને ક્યાંક જઈ રહ્યા હતા. સુરેખાજીએ જ્યારે આ જોયું તો તેમને આ બધું જોઈને પોતાના દીકરા ઉપર ખૂબ જ ગુસ્સો આવ્યો હતો. તેઓ અંદર પહોંચતા જ પોતાના દીકરા વિપુલને બોલ્યા, વિપુલ, ક્યાં જાય છે? તો વિપુલે જવાબ આપ્યો, માં, મારા એક દોસ્તારના દીકરીના બર્થડે પાર્ટી છે, બસ ત્યાં જાઉં છું. ઓહો, બર્થડે પાર્ટી? સારું, તારા દોસ્તારના દીકરાની બર્થડે પાર્ટી આજે તારા માટે પિતા કરતાં વધુ જરૂરી ગઈ. જ્યારે તે તમને હોસ્પિટલ જવાનું કહ્યું હતું
ત્યારે તો મેં તને દુનિયાભરની વાતો સંભળાવી દીધી હતી, અને હવે તારી મીટિંગ કે તારું કામ બગાડતું નથી. શું હવે તો ખૂબ જલ્દીથી તૈયાર થઈને નીકળી પડ્યો છે? અરે નાલાયક, ઓછામાં ઓછું તારી પાસે આવી અપેક્ષા ન હતી કરી મેં. વિપુલ ચીડાઈને બોલ્યો. હા તો ઠીક છે ને, નથી કરી તો તમે આવી અપેક્ષા? હવે શું ઈચ્છો છો કે તમારી વજહ છે હું મારી યારી દોસ્તી પણ છોડી દઉં? વળી આ ઘરમાં એક એક પળનું શકૂન ક્યાં આવે છે? મારી ખાસી જિંદગીને બગાડીને રાખી દીધી છે. શકૂનથી કપાતી હતી મારી જિંદગી. ખબર નહીં ક્યારથી બંને આવીને ધમકાયા. આવ્યા તો આવ્યા, જવાનું નામ જ લેતા નથી. આટલું ઓછું છે કે શું અહીં રહો છો કે તમે બંને? ક્યારે તે નાકમાં દમ રાખ્યો છે? તમે લોકોએ જ્યાંથી આવ્યા છો, અને ઉપરથી તમારું જ્ઞાન અમારાથી સંભળાતું નથી. રોજ નવું જ્ઞાન આપવા બેસી જાઓ છો. બસ ફાલતુનું. અરે વૃદ્ધાશ્રમમાં લોકો આરામથી રહે છે. એવું નથી કે 2 ટાઈમની રોટલી આરામથી મળે. તે ખાય અને ચૂપચાપ રહે. દરેક વાતમાં તમારે તમારું નાક ઘસવું પડે છે. ન તો આ તો ન તો તે ક્યારે નહીં કરે. ક્યારે નહીં કરે. ક્યારે જુઓ ત્યારે ચી 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 કર્યા કરો છો. ખબર નહીં બીજાના મા બાપ કેવા હોય છે. કોઈ ફાલતુ મતલબ નથી રાખતા. બસ જેમને 2 ટાઈમ ખાવાનું આપવામાં આવે છે તે ચૂપચાપ ખાઈ લે છે. અહીં આપણે છે દુનિયાભરના નખરા કરે છે, તે પછી ફાલતુ ડ્રામા. હવે સાઈડ થાઓ ને જવા દો. પહેલેથી જ મૂડ ખરાબ કરી દીધો છે તમે લોકોએ. અને આજે તે શું ખાધું છે માં? સવારથી માં પાછળ પડી ગયો છો. શું ઘરમાં શાંતિ સારી નથી લાગતી? હું કંઈ નથી બોલતો એટલો મતલબ એમ નથી કે હું તમારી વાતો સાંભળતો જ રહીશ અને જવાબમાં કંઈ ન બોલીશ. દીકરાની આ બધી વાતો સાંભળીને સુરેખાજી એકદમ ચૂપચાપ થઈ ગયા. વિપુલે તેમનો હાથ પકડીને તેમના સાઈડ કર્યા અને ત્રાસી નજરે જોતા ત્યાંથી ચાલ્યો ગયો. સુરેખાજી આજે પોતાના દીકરાને જોતા રહી ગયા. શું આ જે જ દીકરો છે જેની જીદ પૂરી કરવા માટે તેમણે દરેક માણસ સાથે લડીને ઝઘડીને તેના માટે બધું કર્યું હતું, અને જે તે ઈચ્છતો હતો તેમના માટે શું નથી કર્યું? આ બધી જૂની વાતો વિચારી તેમની આંખોમાં આંસુથી ભરાઈ આવી. બીજી તરફ પોતાની પત્નીએ આ રીતે જોઈને સુરેશબાબુ તેમને બોલ્યા. શા માટે પરેશાન થાય છે સુરેખા? આજે તો હજી શરૂઆત છે. હજીની હાર માની રહી છો. હવે જ્યારે નસીબમાં આવા ધક્કા લખાયા છે તો ખાવા જ પડશે ને. તું શા માટે પરેશાન થાય છે? ચાલ ઘરની અંદર જઈને, ખૂબ ભૂખ લાગી છે. વળી મને ચાલીને કંઈક ખાવાનું બનાવી દે. સવારે જ નાસ્તો કરીને ગયા હતા અને આખો દિવસ વીતી ગયો, અને હવે આપણે બહાર કંઈ ખાધું નથી. જલ્દી ચાલ. હાથ પકડીને સુરેશબાબુ પોતાની પત્ની સુરેખાજીને ઘરની અંદર ખેંચતા બોલ્યા. બંને ઘરની અંદર પહોંચ્યા તો સુરેખાજીએ પોતાના હાથ મોઢું ધોયું અને રસોડા તરફ આગળ વધ્યા. ત્યાં જોયું તો હદ થઈ ગઈ હતી. રસોડાઘરનું તાળું લાગેલું હતું. પછી સુરેખાજીએ તાળું જોઈને પોતાના રૂમમાં પાછા આવ્યા ગયા. ત્યારે સુરેશબાબુ બોલ્યા. શું થયું સુરેખા? આ જલ્દી આવી ગઈ ખાવાનું બનાવીને? અરે ભાઈ, હું તો જાણું છું કે મારી પત્નીમાં આ ઉંમરે પણ સુરતી છે, પણ એ નહોતું ખબર કે આટલી જલ્દી બની ગઈ અને આવી ગઈ, અને ખાવાનું પણ બની ગયું. અરે વાહ શ્રીમદજી, બહુ સારું. સુરેશબાબુની વાત ઉપર સુરેખાજીએ કોઈ જવાબ ના આપ્યો. હાથમાં એક નાની થેલી પકડાવતા બોલ્યા. આટલી વાર ભૂખ સહન કરી લીધી તો થોડી વાર અને સહન કરી લો. હું હમણાં ગઈ ને હમણાં આવી. બસ બજાર સુધી જાઉં છું. અરે ભાગ્યવાન, પણ બજારમાં શા માટે જવું છે? પહેલા કંઈ ખાઈ તો લો. મને પણ જોરથી ભૂખ લાગી છે. બજારમાંથી હમણાં જતો આવ્યો છો, અંદર ફરી બજારમાં જવું છે? હું વિચારતી હતી કે તમારા માટે આજે બજારમાંથી કંઈક લઈને આવું, પણ બહારથી આવતી હતી ત્યારે જોયું હતું કે નજીકમાં એક માણસ આલુનો ઝોલ અને કચોરી વેચતો હતો. તમને ખૂબ ગમે છે ને? તો બસ ત્યાં સુધી ચાલી જાઉં છું. ખૂબ જલ્દીથી આવી જઈશ. એમ કહીને સુરેખાજી ત્યાંથી જવા નીકળ્યા તો સુરેશબાબુએ તેમને હાથ પકડીને ખેંચી લીધો અને બોલ્યા. અરે પગલી, મારી આટલી ચિંતા કેમ કરે છે? હું પણ મસ્ત થોડો છું, અને તો ભગવાનની ભૂખ લાંબી ઉંમર આપીને મોકલ્યા છે. આટલી જલ્દી હું તને છોડીને ક્યાં નહીં જતો. પણ તને તો જોઈને લાગે છે કે તું જલ્દી મારાથી પીછો છોડાવવા માંગે છે. ત્યારે જ આટલી વારથી મને ભૂખ્યો રાખ્યો છે.
સુરેખાજીએ જ્યારે સુરેશબાબુની આટલી વાતો સાંભળી તો તેમની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા અને તેઓ ફૂટી ફૂટીને રડવા લાગ્યા. સુરેખાજીને આ રીતે રડતા જોઈને સુરેશબાબુ બોલ્યા, અરે અરે પાગલ, હું તો બસ મજા કરતો હતો, આમાં રડવાની શું વાત છે? ઠીક છે બાબા, હું કાન પકડીને તારી માફી માંગુ છું, મને માફ કરી દે. આજ પછી તને કંઈ નહીં બોલું. મને ખબર નથી કે તું આટલું બધું ખરાબ માની જઈશ. કાન પકડતા જ સુરેશબાબુ સુરેખાજીની સામે બેસી ગયા અને બોલ્યા, ચૂપ થઈ જા ને બાબા, માફી માંગી રહ્યો છું હું તારી, હવે ચૂપ થઈ જા. આજ પછી તને કંઈ નહીં કહું. તું જાણે છે ને તારી આંખોમાં આંસુ નથી સહન કરી શકતો હું. સુરેખાજીએ તેમની આટલી બધી વાતો સાંભળીને બોલ્યા, શરમ નથી આવતી શું તમને બિલકુલ આટલી બધી ફાલતુ વાતો કરતા? હું પહેલેથી દુઃખી છું અને એ જ સંતાન પણ આપી હતી. ભગવાને તેણે પણ જિંદગી બગાડી રાખી હતી અને મને ખબર ન હતી કે આટલો બધો નકામો નીકળશે. નહીં તો જ્યારે તે જન્મ્યો હતો ત્યારે જ મારી નાખત. આવે સંતાનથી તો નિસંતાન રહેવું સારું હતું. એટલું કહીને સુરેખાજી ફૂટી ફૂટીને રડવા લાગ્યા. પછી જ્યારે સુરેશબાબુએ તેમને શાંત કર્યા તો સુરેશ ચૂપ થઈ ગયા. પછી કંઈ વિચારવા લાગ્યા. ત્યારે સુરેશબાબુ બોલ્યા, સુરેખા, શું થયું છે? ત્યારે સુરેખાજીએ સુરેશબાબુને કંઈ ન કહ્યું ને તેમનો હાથ પકડીને રસોડા તરફ ગયા. ત્યાં બોલ્યા, આ જુઓ તમારા દીકરા વહુની કસરત. શું થયું? ચાલો તો સાચું તમે કહો છો કે શું આપણે હવે આટલા ભારે લાગવા છીએ? તેણે આજે રસોડામાં પણ તાળું મારી દીધું. મને તો ખબર હતી કે બદતમીજ થઈ ગયો હતો, પણ મારા વિપુલને આપણે આટલા ભારે થઈ ગયા છીએ એ મને ખબર ન હતી. ત્યારે સુરેશબાબુ બોલ્યા, મેં તો તને પહેલાથી જ કહ્યું હતું. સુરેખા, ચાલ આપણે ગામ જઈએ. ઓછામાં ઓછું ત્યાં આરામથી કોઈને નખરા તો નહીં જોવા પડે. હવે મારી પત્નીનું અપમાન હું સહન નથી કરી શકતો. મારી સાથે જે થયું તે ઠીક છે, પણ મેં કોઈને એટલો અધિકાર નથી આપ્યો કે મારે તમને કંઈ કહી શકે કે મારી સાથે આવું વર્તન કરે. તું સામાન ઉપાડ. હવે આપણે એક પળ માટે પણ અહીં નહીં રોકાઈએ અને આપણે ગામ જઈએ. સુરેખા, આ વાતને હું તારા સાથે બિલકુલ નહીં સાંભળું. હવે સુરેશબાબુએ પોતાના બંને બેગ ઉપાડ્યા અને રૂમની બહારથી કુંડી લગાવી અને પોતાના ગામ માટે નીકળી ગયા. જોકે સુરેખાજીએ તેમને ઘણું સમજાવવાની કોશિશ કરી કે તમે બીમાર છો અને આટલી તમારી તબિયત માટે અહીં ઉપડ્યા છીએ. 2-4 દિવસ અને સુરેખા બાબુએ દિવસની એક પણ ન સાંભળી અને ત્યાંથી પોતાના ગામ માટે ચાલવા લાગ્યા. સુરેશબાબુ ગુસ્સામાં હતા અને સુરેખાજીને ઘણું સમજાવવાની કોશિશ કરી, પણ સુરેશબાબુએ તેમની એક પણ ન સાંભળી. જતા જતા તેમને યાદ આવ્યું કે તેમની પાસે તો ભાડા માટે પૈસા નથી. તે બધાની સાથે બીજી તરફ મનમાં પોતાના દીકરાની સારવારની ચિંતા હતી. દીકરાઓએ જે 200 રૂપિયા આપ્યા હતા તેમાંથી એક પણ પૈસો બચ્યો ન હતો. વધુ ખર્ચ થઈ ગયું હતું. ત્યારે સુરેખાજીને કંઈ યાદ આવ્યું અને સુરેશબાબુનો હાથ પકડીને ફૂટપાથ ઉપર સાઈડમાં બેસી ગયા. પછી જલ્દીથી તેમણે પોતાના બેગમાંથી એક નાનકડી ડબ્બી કાઢી, જેમાં એક કાનની બટ્ટી અને બુટીઓ હતી. આ બંને સોનાનો ભાવ ખૂબ વધી ગયો હતો. તેમની પાસે આ સિવાય બીજો કોઈ રસ્તો ન હતો. તેઓ સોનાની દુકાને ગયા અને તે બુટીઓ વેચી દીધી, જેથી તેમણે સારા પૈસા મળી ગયા. સોની પાસેથી પૈસા લઈને તેમણે રસ્તેની બાજુમાં લાગેલા ઠેલા પાસે પોતાની એક કંઈ ખવડાવ્યું. પછી જ્યારે બંનેનું પેટ ભરાઈ ગયું ત્યારે તેમનામાં થોડી જાન આવી. જ્યાં તેઓ બહાર પહોંચ્યા ત્યારે રસ્તામાં ક્રોસ કરતી વખતે ગાડીએ તેમને ટક્કર મારી. જોકે તેમને ઈજા તો ન થઈ, પણ જેવી ગાડીનો માલિક નીચે ઉતરી આવ્યો તો ઉલટું તેમણે જ સાંભળવા લાગ્યો. બોલ્યો, તમે બંને અહીં શું કરો છો? શું દુનિયાને બતાવવા માંગો છો કે આ બોરિયું વિસ્તર હાથમાં લઈને લાચાર બનશો? સૌની સામે મને ખરાબ બનાવશો? ઘરે ચાલો, આજે હું તમને બતાવું છું કે તમે લોકોએ મારું જીવન દુઃખી પર રાખ્યું છે. હાથ પકડીને સુરેખાજીને કૂરતો વિપુલ તેમની પોતાની ગાડીમાં નાખીને ઘરે લઈ આવ્યો. ત્યાં પહોંચીને વિપુલ પોતાના માતા પિતા બંને હાથ પકડ્યો અને ગાડીમાંથી બહાર કાઢીને લઈ ગયો અને રૂમમાં ધક્કો મારી દીધો. ત્યારે સુરેશજીએ તેમને કહ્યું, આ શું બદતમીજ છે? બધી હદો ભૂલી ગયો છે કે શું? તારે વિપુલ બોલ્યો, અરે જુઓ તો કોણ વધુ બોલે છે, જેને ખુદ કેટલી તમીજ નથી કે ઘરની બહાર કેવી રીતે શું કરવું. આખા શહેરમાં મારી બદતમીજ કરવા માંગો છો ને, અને ઉલટું મને જ્ઞાન આપો છો. અહીંથી ચાલ્યા જાઓ
આટલા મોટા મને જ્ઞાન આપવા વાળા? ત્યારે સુરેશબાબુ શું કહેત, વિપુલે તેને બંધ કરી દીધા અને બહાર આવવાનું જવાનું બિલકુલ પસંદ ન કર્યું. બસ તે ઘરમાં બંધ રૂમમાં એક ટાઈલ ખાવાનું આપી દે. અને સૂર્યકાંતજીનો દીકરો વિપુલ એક સારો જાણીતો માણસ હતો અને તે ન તો ઈચ્છતો કે તેનું નામ ખરાબ થાય. સડક ઉપર ફરતા તેના મા બાપનું જોર કોઈક રીતે કોઈ ખબર પડી જાય આ રીતે વિપુલના માતા પિતા છે તો તેની આખી શાખ બગડી જાય. અને એ જ વિપુલ એ ન તો ઈચ્છતો કે તેના માતા પિતા ઘરની બહાર ક્યાં જાય અને આ ડરથી તેને બદતમીજ ન થાય. તેણે પોતાના માતા પિતાને તે રૂમમાં બંધ કરી દીધા જ્યાં કોઈને આવતું ન જતું. તે બંને કોઈ સાથે વાત કરી શકતા. એક દિવસ જ્યારે વિપુલની પાછળ દિવ્યા તે બંનેને ખાવાનું આપવા ગઈ ત્યારે વિપુલે ફોન આવ્યો. વિપુલે ફોન ઉપર કહ્યું તેની એક ફાઇલ જેમાં માટે ખૂબ જરૂરી હતી ઘરે જ રહી ગઈ છે. દિવ્યાએ ઉતાવળમાં આજે રૂમનો દરવાજો બંધ કર્યો ન અને એમ જ ફાઇલ જોવા પોતાના રૂમમાં ચાલી ગઈ. ઉદય સુરેશબાબુ અને સુરિકાજીનો મોકો ગઈ ગયો અને મોકો જોઈને તે બંને ત્યાંથી ભાગી ગયા. પણ જેવી તેમની વહુ તેમનું ધ્યાન આપ્યું તેની તરફ દોડી તો જોયું તો રૂમ ખાલી હતો. દિવ્યાએ સમજણમાં વાર ન લાગી. તેમના સાસુ સસરા મોકો જોઈને ભાગી ગયા છે. તેણે પણ તે બંનેનો પીછો કર્યો. ભાગતા ભાગતા દિવ્યાએ વિપુલે બધી વાત કહી દીધી અને વિપુલ પણ પોતાની ગાડી લઈને પોતાના માતા પિતાને શોધવા નીકળી ગયો. એ સુરિકાજી અને સુરેશજી ભાગતા ભાગતા ખૂબ મોડા થઈ ગયા હતા અને ઘણા દિવસોથી તેમને ખરાબર ખાવાનું ન ખાધું. તેથી તે બંને ખૂબ ખરાબ રીતે થાકી ગયા હતા. બસ તરફ તેને ન ગયા. તે બસ સ્ટેન્ડ જાય તે પકડાઈ જવાનો ખતરો વધુ હતો અને એ તો પાકું હતું કે તેમને બહુ દિવ્યાએ જ્યારે તેના સાસુ સસરાને ભાગી જવાની ખબર પડી હશે તો તેમને દિવ્યાને ફોન પર આ વાત જરૂરી કહી હશે. તેના સાસુ સસરાએ તેમના ઘરમાંથી ભાગી ગયા છે અને પોતાની ખોટી શાન બચાવવા માટે તેમનો દીકરો અને પાગલોની જેમ બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન જેવી જગ્યાએ શોધતો હશે. કદાચ કે સુરેશ રેખાજી અને સુરેશજીનો વિપુલ સિવાય બીજો કોઈ સહારો ન હતો. તો આ શહેરમાં તેઓ કોની પાસે જાત? આનો મતલબ એ હતો કે તેમની પાસે રોકાવા અને રહેવાની માત્ર એક જ જગ્યા હતી અને તે હતું ગામ. હવે ગામ જવા માટે તેઓ કાંતા તો બસમાં જાય અથવા ટ્રેનથી. આ જ કારણ છે કે તેમનો દીકરો આ બંનેમાંથી કોઈ એક જગ્યાએ તેમને જરૂર મળી જાય. આ બધું વિચારીને તેઓ ન તો બસ સ્ટેશને ગયા ન તો રેલવે સ્ટેશન. બસ બિચારા ઇધર ઉધર ભટકતા રહ્યા. ત્યારે અચાનક તેમની સામે એક એવી જગ્યા દેખાઈ જેના ઉપર મોટા મોટા અક્ષરોમાં લખેલું હતું જેની પાસે ઘર નથી તે કોઈ સહારો નથી તેઓ નિસહાય થઈ ગયા હશે તે લોકો અહીં આવીને રહી શકે છે. જેના ઉપર લખેલું હતું નિસહાય લોકો માટે આશ્રમ. જ્યારે તેમને ત્યાં જઈને જોયું તો અંદર ગયા. અંદર એક સારી ચારપાઈ પડેલી હતી. ખાવા પીવાની વ્યવસ્થા બધું મફત હતું. અહીં એવા લોકો આવીને રહેતા હતા જેનો કોઈ ન હતું. સુરિકાજી આ શહેર છોડીને જવા માંગતા ન હતા કારણ કે તેમને ખબર હતી કે જો આ તેમને અહીંથી ગામ જશે તો સુરેશબાબુની સારવાર નહીં કરાવી શકે. તેમણે ત્યાં રેન ભરોસો માલિક સાથે વાત કરી અને 2 બેડ તેમની પાસે મળી ગયા. તેની આસપાસ તેમણે સામાન રાખ્યો અને બેસવા સુવાની સારી વ્યવસ્થા થઈ ગઈ. ત્યારબાદ તેમણે ત્યાં કર્મચારીઓને કહ્યું કે તેમને ભૂખ લાગી છે તો સારું ખાવાનું માટે આવી ગયું. 2-4 દિવસ આમ જ નીકળી ગયા. પૈસા તો તેમની પાસે એમ જ પડ્યા હતા. કંઈ ખર્ચ નહોતું થયું પણ સુરેશબાબુની સારવાર માટે તેમને વધુ પૈસાની જરૂર હતી. તો સુરિકાજીએ એક યુક્તિ લગાવી. તેઓ સિલાઈ કાઢવા કઢાઈ શરૂ કરતા જાણતા હતા. તેમની નાની નાની છોકરીઓએ ફ્રોન બનાવવાનું શરૂ કર્યું. રેન બનેરાના માલિક સાથે વાત કર્યા પછી તેમને સિલાઈ મશીન આપવામાં આવી અને થોડું કાચું મટીરિયલ જેનાથી તેમણે નાની છોકરીઓના સુંદર ફ્રોક બનાવ્યા. રેન રસોડાના માલિકે ફ્રોકને કેટલાક સારા દુકાનદારોને સેમ્પલ તરીકે આપ્યા. થોડા દિવસો સુધી દુકાનદારો તરફથી કોઈ જવાબ ન આવ્યો પણ એક વિદેશી મહિલાએ એ ફ્રોકનું ડિઝાઇન ખૂબ જ પસંદ પડ્યું. આજે સુરિકાજી પોતાના રેનબરોમાં ચૂપચાપ બેઠેલા હતા ત્યારે દોડતો દોડતો રેનબરોનો માલિક આવ્યો અને તે પણ નાની ઉંમરનો છોકરો હતો. તેનું નામ વાસુ હતું. વાસુ સુરિકાજી પાસે આવ્યો અને બોલ્યો, શું થયું માજી? આજે તમે ઉદાસ દેખાઈ રહ્યા છો. ત્યારે ઉદાસ થતા સુરિકાજી બોલ્યા, હા થોડી ઉદાસ છું બેટા. બસ આટલી આશા સાથે કંઈક નાનું કામ કરવાનું વિચારતી હતું પણ આ બધું વ્યર્થ થઈ ગયું. એમ કહેતા તેની આંખોમાં આંસુ ગયા. ત્યારે વસુ બોલ્યો, આંટી તમે હવે બસ તૈયારી કરો. તમારી મહેનત વ્યર્થ નહીં ગઈ. તમને ખબર છે આ ડિઝાઇનના ફ્રોક બનાવવા માટે
એક મોડલો ઓર્ડર મળ્યો છે. વિદેશમાં લોકોએ પણ આ કપડાં પસંદ પડ્યા છે. જો સમયસર આ ઓર્ડર તૈયાર થઈ જશે તો આગળ વધુ કામ મળશે. હવે આ કામ પૂરું કરવું સૌથી મોટી ચેલેન્જ હતી. એક જ મશીન ઉપર 10 દિવસમાં 500 ફ્રોડ ઓર્ડર કેવી રીતે પૂરા થશે? સુરેખાજીએ પણ વિચારમાં પડી ગયા. ત્યારે વાસુ રેનબરોના બધી મહિલાઓને એકઠી કરી. જેને સિલાઈ કામ આવડતું હતું તેમને અલગ અલગ કરવામાં આવ્યા. કટિંગ માટે અલગ કોઈને રાખવામાં આવ્યા. કેટલાક લોકો કટિંગ કરતા, કેટલાક સિલાઈ કરતા, તો કેટલીક હૂક વગેરે લગાવવાનું કામ કરતા. સુરેશ બાબુએ પોતાની પત્નીને જોઈને તેમની માટે કંઈક કરવા માંગતા હતા. આ પરીક્ષાઓમાં તેમની મદદ કરવા માંગતા હતા અને પોતાના કેટલાક સાથીઓ સાથે મળીને તેમને ફ્રોક પેકિંગ શરૂ કરી. બધાની મહેનત અને સહયોગથી આ બધું કામ નિશ્ચિત સમયમાં પૂરું થઈ ગયું. બસ પછી શું, ધીરે ધીરે ફ્રોકની માંગ વધવા લાગી. પહેલા તો સુરેખાજીએ એકલા જ કામ કરતા હતા, પણ જેમ જેમ માંગ વધી, રેનબરેલનો માલિક વાસુને બધી મહિલાઓ માટે જેમ સિલાઈ જાણતી હતી, એક નાની જગ્યામાં 5 થી 10 મહિલાઓ મૂકવી દીધી, જેથી કેટલીક મહિલાઓ સવારે, કેટલીક સાંજે કામ કરતી. આ રીતે કામ સમયસર પૂરું થઈ જતું અને મહિલાઓને કોઈના ઉપર આછાઈ નહોતી રહેતી. ધીરે ધીરે ક્યારે તે નાના રૂમમાંથી ફેક્ટરી સુધી સફર સુરેખાજીએ પૂરી કરી લીધી. તેમને ખુદને પણ ખબર ન હતી કે આગલા 5-7 વર્ષમાં તેઓ આ શહેરમાં જાણીતી હસ્તી બની ગયા. રેનબરોના માલિકે બધો પૈસો સુરેખાજીના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધો. બસ તે દેખરેખ કરતો, બસ બધો પૈસો સુરેખાજીના હાથમાં સોંપતો. ધીરે ધીરે તેમને એક ફેક્ટરી બનાવી લીધી હતી અને આ ફેક્ટરીમાં કારીગરોને છોડી દીધા. હવે સુરેખાજી માલિક બની ગઈ રહેતા હતા. બીજી તરફ તેમને સુરેશ બાબુની પણ સારી રીતે સારવાર કરાવી, કારણ કે હવે તેમને પૈસાની કોઈ કમી ન હતી. તો સુરેશ બાબુ એકદમ ઠીક થઈ ગયા અને ઠીક થયા પછી તેઓ પણ સુરેખાજીનો પૂરો સાથ આપતા. હવે બધું સારું થઈ ગયું હતું. સુરેખાજીને ખૂબ ઓછા સમયમાં આટલી પ્રગતિ કરી એટલે આવી મહિલાઓએ જોઈ કોઈના ઉપર નિર્ભય નથી. જેઓ કંઈ કરવા માંગે છે અને જેમણે ઘરથી આકાશ સુધીની સફર પોતાના બળે, પોતાના દમ ઉપર પૂરી કરી છે, તેવી મહિલાઓએ સન્માનિત. સુરેખાજીએ આટલા મોટા પ્રોગ્રામ જવા નહોતા માંગતા, પણ જ્યારે વસુએ તેમણે સમજાવ્યા તો તેઓ પ્રોગ્રામમાં પણ જવા માટે તૈયાર થઈ ગયા. બીજી તરફ તેમના દીકરા વિપુલે પોતાના માતા પિતાને શોધવામાં પૂરી જાન લગાવી દીધી. આખું ગામ તેને ખોળી નાખ્યું, પણ તેને તેના માતા પિતા ક્યાંય ન મળ્યા. તે પણ હવે આ વાતને ભૂલી ચૂક્યો હતો, પણ તેને શું ખબર છે કે કરણી હંમેશા આગળ આવે છે. જે પ્રોગ્રામમાં સુરેખાજીને ચીફ ગેસ્ટ તરીકે બોલાવવામાં આવ્યા હતા, તે જ પ્રોગ્રામમાં વિપુલે પણ આમંત્રણ આપવામાં આવ્યું. આજે વિપુલ ત્યાં પહોંચવામાં થોડો મોડો થઈ ગયો હતો, પણ જ્યારે તે ત્યાં પહોંચ્યો ત્યાં સુધીમાં ચીફ ગેસ્ટનું નામ જાહેર કરી દેવાયું હતું. જ્યારે વિપુલ સ્ટેજ ઉપર આવતી પોતાની માતાને આજે આ રીતે બની ઠણીને સુંદર બનારસી સાડી, ઘડિયાળ બધું જ પહેરેલું જોયું તો તેમને આંખો ફાટી રહી ગઈ. તેને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો થયો કે એકવાર તો તેને લાગ્યું કે તે એક સપનું જોઈ રહ્યો છે, પણ જ્યારે તેને પોતાની બાજુમાંથી પસાર થતી જોઈ તો પોતાની માતાને જોઈ તે એકદમ સ્તબ્ધ થઈ ગયો. સ્ટેજ ઉપર આવતા તમામ સન્માનિત વ્યક્તિઓ સુરેખાજીને તેમની સંઘર્ષની કહાની સ્ટેજ ઉપર સાંભળવા કહ્યું. ત્યારે સુરેખાજીએ તેમના પરિવાર વિશે પૂછવામાં આવ્યું તો સુરેખાજીએ જે કહ્યું તે સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. સુરેખાજીએ પોતાના આવવાની બધી વાતો સંભળાવી દીધી. જ્યારે તેમણે સ્ટેજ પર બેઠેલા લોકોએ પોતાના દીકરાનું નામ જણાવ્યું તો બધાની આંખો ફાટી રહી ગઈ. બધા ત્યાં ઉભેલા વિપુલ ઉપર નજર થૂકવા લાગ્યા. કેવી સંતાન છે તું, તને શરમ નથી આવતી? ઉલટી સીધી વાતો સંભળાવવા લાગ્યા. 1 મિનિટમાં વિપુલ પાસેથી બધું, તેનું નામ, પૈસા, દોલત બધું જ છીનવાઈ ગયું. હવે એક અત્યાચારી દીકરા તરીકે ઓળખવા લાગ્યો, જેણે પોતાના માતા પિતાને મરવા માટે છોડી દીધા હતા. વિપુલે સુરેખાજી પાસે ખૂબ જ માફી માંગી, તેમને હાથ પગ પણ જોડ્યા, પણ સુરેખાજીને તેને માફ ન કર્યો. આજે સુરેખાજી રેનબરેલાના માલિક વાસુને પોતાનો દીકરો માનીને તેની સાથે રહે છે અને ખુશી ખુશીથી પોતાનું જીવન વિતાવી રહ્યા છે. બીજી તરફ વિપુલ અને દિવ્યા પોતાનું બધું ગુમાવી દીધા પછી 2 ટાઈમની રોટી માટે પણ ક્યારે મોહતાજ થઈ જાય છે. અહીં જીવતા જીવતા નરક ભોગવી રહ્યા છે, અથવા એમ કહો કે પોતાના કર્મોની સજા ભોગવી રહ્યા છે. કારણ કે આ તો સાચું છે કે આજે નહીં તો કાલે માણસે પોતાના કરેલા કર્મનું ફળ તો મળે જ, ભોગવવું જ પડે છે. તો મારા પ્યારા મિત્રો, આ હતી આજની આપની કહાની.
આજની કહાની તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને આ અઠવાડિયો ગમ્યો હોય, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે જ બેલ આઇકનને પ્રેસ કરી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે. આજ માટે આટલું બસ. હવે ફરી મળીશું તમારી સાથે એક નવા વિડીયો સાથે, તો કહાની સાથે. તો તમારી પાસે પણ આવી કહાની હોય તો આ ઈમેલ પર લખીને મોકલજો. તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.